નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પોબારુ। આપ જોઈ રહ્યા છો SD ન્યૂઝ ગુજરાતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે અંકલેશ્વરથી। તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભાજપ ડાંગ દ્વારા સ્વચ્છતા અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીની 155મી વર્ષગાંઠની ઉજવણી। 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજી અને સમગ્ર દેશના લાડીલા બાપુનો જન્મદિન, જ્યાં ડાંગ જિલ્લામાં एक कदम स्वच्छता की ओरनी जेम बापूना जन्मदिवसनी 155મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ભાજપ દ્વારા ગાંધી ઉદ્યાન તેમજ તમામ રાષ્ટ્રની આઝાદીમાં ભાગીદાર અને સેવા સમર્પિત મહાત્માઓની પ્રતિમાઓને સ્વચ્છ કરી પુષ્પોહાર અર્પણ કરી સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી ત્યાંના પરિસરને સ્વચ્છતાનું કાર્ય કરવામાં આવ્યું। મહાત્મા કહો કે બાપુ, જેમને ભારતમાં રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે, અહિંસા, સત્ય અને નાગરિક અધિકારનો તેમનો વારસો વિશ્વભરના લોકોને પ્રેરણા આપે છે। ગાંધી જયંતિ એ માત્ર મહાત્મા ગાંધીના જન્મની ઉજવણી જ નથી, પરંતુ અહિંસા, સત્ય અને ન્યાયના તેમના શાશ્વત મૂલ્યો પર આગળ વધવાની તક પણ છે। ગાંધીજીનો વારસો યુવાનોને પ્રેરણા આપતો રહે છે। આ દિવસને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં મહત્વપૂર્ણ બનાવે છે। કાર્યક્રમ બાદ તમામ કાર્યકરો દ્વારા આહવાના ખાદી ગ્રામ ઉદ્યોગના સ્ટોલ પરથી ખાદીના કપડાં પણ ખરીદી હતી। આ બન્યા રહો મારી સાથે, હું છું વૈશાલી પોબારુ। રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે અંકલેશ્વરથી। વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો SD ન્યૂઝ ગુજરાતીમાં। ડાંગ જિલ્લા વતી આજે આહવાનગરની અંદર આવેલી મહાત્મા ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને આજે વિસ્તારમાં સાફ સફાઈ કરી એમને પુષ્પાંજલિ આપી સાચી પુષ્પાંજલિના કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે। સાથે સાથે વિવેકાધીન બોર્ડના જે યુવકો છે એમની સાથે રહી એક સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તેમજ આજે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજે ખાદીની ખરીદી માટે જવાના છે। એ પ્રોગ્રામ પૂર્ણ કરી આજે વિવિધ પ્રોગ્રામો જે ભારતીય જનતા પાર્ટી આપી છે એને સમય અલગ અલગ જે ફાળવવામાં આવે છે, સ્થળ અલગ અલગ ફાળવવામાં આવે છે। એટલે સમગ્ર ડાંગની અંદર આજે દરેક બૂથમાં સાફ સફાઈ થાય અને બાપુને સાચી શ્રદ્ધાંજલિ મળે એવા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા છે। તો આજના દિને બાપુને એક સાચી શ્રદ્ધાંજલિ આપતા એક સ્વચ્છ ભારત અને સ્વચ્છ આપણો દેશ રહે એ હેતુ સાથે મોદી સાહેબે જે એક અભિયાન ઉપાડ્યું છે, એક પેડ માં કે નામના, એ પણ આજે મંચ પરથી દરેક વિદ્યાર્થીઓને અને ગ્રામજનોને આપણે જીવનના દર વર્ષે એક પેડ લગાવીએ અને એમનું જતન કરીએ, એ સાચી શ્રદ્ધાંજલિ થાય એમ કહી આજના દિને આ પ્રોગ્રામ ઉજવીએ।